સર્વ જગતમ આ માની ભૂમિ છે. બોલીને નહીં પણ કરીને બતાવો, અને કરીને જે બતાવવું એ શ્રેષ્ઠ. હા, કોઈ પણ કાર્ય વ્યવહારની અંદર, ઘરની અંદર ઘણી વખત આપણે બોલતા જ રહીએ, કરીએ કાંઈ નહીં, કરીને બતાવો. આપણી જે ફરજ છે એ ફરજનું પાલન કરીને બતાવો. હા, બધી આનંદ જ આવશે વ્યવહારમાં. ઘરમાં આનંદ આવે, જોજો બધી આનંદ જ છે. પણ ઘરમાં નથી આનંદ આવતો એનું કારણ બસ હું કહું તેમ થવું. આ હું પણ છે ને, જે હું એ મને આપી દે. કારણ કે કેટલાય જન્મના છે, આ કેટલાય જન્મનું હું છે. આ કોઈ નહીં લે હો, હું પણ કોઈ નહીં લે. કોઈ કે છે ને તન મન ધન સમર્પિત કરી દો. તન મન અને ધન. તને અહીંયા નથી જોતું, પણ ધને અહીંયા જોતું નથી. તમારું મન છે એ અહીંયા હોપી દો. એવું સરસ જીવન જીવા છે અને એવો આનંદ આવશે, એવું સરસ ઘર મંદિર બનશે, અને ઘર મંદિરમાં એટલો આનંદ આવશે કે કોઈ પ્રશ્ન તો આવે. સંસારની કોઈ પણ વસ્તુમાં સંઘર્ષ આવે ને આવે. શું કામ કે આગલા જન્મનું જે કાંઈ છે એ આ જન્મે આવે. પણ એ સંઘર્ષમાંથી કેમ પસાર થવું ને એ શીખી લો. કોઈ જગ્યાએ તકલીફ જ નહીં પડે. હા, શીખવાનું છે. આ મટાડી દે ને આ મટાડી દે એ નહીં, પણ એ સંઘર્ષમાંથી કેમ પસાર થવું ને એ શીખી જાઓ. અને શક્તિ ઘટતી હોય મા પાસે માગો, એટલે શક્તિ મળશે, અને તમે કેમ પસાર થવું એ પણ રસ્તો પણ મળશે. સરસ એવું જીવન જીવો.